આપણે છે ને ડેસ્ટિનેશન ઉપર ખાલી અટેન્શન છે, પૈસા બની જવા જોઈએ ધંધાથી, બસ ડેસ્ટિનેશન. પણ જર્ની ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. સમટાઈમ્સ આઉટ ઓફ પ્રોજેક્ટ યુ મે ઓર મે નોટ મેક મની, બટ જર્ની તમે એ ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો એ ઇમ્પોર્ટન્ટ. એ કેવી રીતે કર્યો, એમાં તમે એક્સિલન્સ અને એથિક્સ બે રાખ્યા તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એક્સિલન્સ અને એથિક્સ બંને રાખ્યા તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એટલે ડેસ્ટિનેશન ઇઝ બ્યુટીફુલ એન્ડ એક્સિલન્ટ, બટ જર્ની શુડ ઓલ્સો બી મેડ બ્યુટીફુલ એન્ડ એક્સિલન્ટ. એ આપણા હાથની વાત છે. એટલે બીજો મુદ્દો આ છે કે નીતિમય પરિશ્રમ અને શ્રેષ્ઠતા પરિણામમાં લાવવાનો પ્રયત્ન. એવી રીતે કાર્યમાં એક્સિલન્સ આપણા સંતોષ માટે. પરિણામ તો ભગવાનની ઈચ્છાથી આવે છે, પણ આપણા સંતોષ માટે આપણે આપણા કામમાં જે કંઈ બુદ્ધિ, આવડત, હોશિયારી, ભણતર, અનુભવ હોય એ મૂકી દેવાનું. તો તમને જીવનમાં સંતોષ થાય કે આઈ પુટ માય બેસ્ટ ફૂટ ફોરવર્ડ. રિઝલ્ટ ભગવાનની ઈચ્છા. 2004ની સાલમાં BAPS સંસ્થાએ પ્રમુખ સ્વામી મહારાજે શિકાગોમાં અમે મંદિર બનાવ્યું. પથ્થરનું મંદિર, બિલ્ડ ટુ લાસ્ટ 1500 years. તમારામાંથી અબુધાબી BAPS હિન્દુ મંદિર અબુધાબીની વાતો સાંભળી હશે અથવા જોયું હશે, એ આ ઓર્ગેનાઇઝેશન. તમારામાંથી સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી પણ જોયું હશે, એ આ ઓર્ગેનાઇઝેશન. તમારામાંથી રોબિન્સવિલ અમેરિકા ન્યૂજર્સી BAPS સ્વામિનારાયણ અક્ષરધામ, ધ લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઓફ ધ વેસ્ટર્ન હેમિસ્ફિયર, 1.9 million cubic feet of stone and built to last 1500 years. એટલે આપણી 60મી પેઢીએ મંદિરના દર્શન કરી શકે. ત્યાં બ્યુટિફુલ એક્ઝિબિશન્સ ડેપિક્ટિંગ ઇન્ડિયન કલ્ચર, આર્ટ, ટ્રેડિશન, લાઈફસ્ટાઈલ, બધું જ પ્રેરણા માટે, બેટરમેન્ટ ઇન લાઈફ માટે. તો શિકાગોનું મંદિર બન્યું. ત્યાંના એક્સ્ટ્રીમ ક્લાઇમેટ્સ છે એ ઇન્ડિયાના પથ્થર એ એક્સ્ટ્રીમ ક્લાઇમેટ સહન ના કરી શકે. એટલે અમે બેલ્જિયમથી લાઇમસ્ટોન લાવ્યા, ગ્રીસથી ગ્રેનાઇટ લાવ્યા, ઇટલીથી માર્બલ લાવ્યા, કંડલા આવ્યું, રાજસ્થાનમાં ઘડાયું ને પાછું US ગયું. તમે લોજિસ્ટિક્સ સમજી શકો છો. આ બધું એટલા માટે વાત કરું છું કે એક્સિલન્સ ઇન વર્ક કોને કહેવાય. ત્યાં મંદિર થયું. પ્રમુખ સ્વામી મહારાજ ઇન 2004 એટ ધ એજ ઓફ 84 પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ટ્રાવેલ કર્યું, પ્રતિષ્ઠા કરી, ઉદ્ઘાટિત કર્યું. પછી વિઝિટર્સ માટે ખુલ્લું મૂક્યું. ચોથા જ દિવસે એક વ્હાઇટ અમેરિકન આર્કિટેક્ટ ત્યાં આવી ચડ્યા અને જોયું કે ઓહો, વોટ એન એડિશન ટુ ધ સ્કાયલાઇન ઓફ શિકાગો. શું સ્ટ્રક્ચર છે, શું આર્કિટેક્ચર છે, શું ડિઝાઇન છે, શું કાર્વિંગ્સ છે. હી વોઝ ફેસિનેટેડ. પછી એ પિક્ચર્સ પાડ્યા એણે. ફોર્ચ્યુનેટલી ફોર હિમ 5-6 દિવસ પછી AIAની AGM હતી, એન્યુઅલ જનરલ મિટિંગ, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સની. ત્યાં બધા 700 આર્કિટેક્ટ ભેગા થયેલા. એના પિક્ચર બતાવ્યા, ફોટોગ્રાફ્સ, કે આવી એક વાત શિકાગોમાં આવી અને આવું એક એડિશન થયું અમારી સ્કાયલાઇનને. એ બધા બહુ ઇમ્પ્રેસ થયા અને ત્યાં બધાએ કહ્યું કે લેટ્સ વિઝિટ. એટલે અમારી હેલ્પ ડેસ્ક ઉપર, ત્યાં રિસેપ્શન કાઉન્ટર ઉપર ફોન આવ્યો કે વી આર 70 આર્કિટેક્ટ, 70, અમારે આવું છે. મેં કીધું વેલકમ. એટલે અમારા યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ગાઈડ્સ બધા 5-5, 10-10 ગ્રુપ બનાવીને 7-8 બોયઝ ગર્લ્સ બધા એમને ગાઈડેડ ટૂર આપવા માંડ્યા. 2-3 કલાક એ લોકો રહ્યા અને પછી એ લોકોએ ત્યાંને ત્યાં મિટિંગ કરીને કહ્યું કે આ વર્ષનો AIA, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટનો અવોર્ડ ઓફ એક્સિલન્સ આપણે BAPS સ્વામિનારાયણ મંદિર શિકાગોને આપીએ. એ લોકોએ સેરેમની કરી, અમારા રેપ્રેઝેન્ટેટિવ ગયા અને એ લોકોએ એને એવોર્ડ આપ્યો. આ પ્રસંગ મેં એટલા માટે કહ્યો કે આપણને પ્રેરણા મળે કે જીવનમાં જે કંઈ કરવું ને એ એક્સિલન્ટલી કરવું. પરિણામ અગેન ભગવાનની ઈચ્છાથી આવે છે, પણ આપણા તરફથી વી મસ્ટ પુટ અવર બેસ્ટ ફૂટ ફોરવર્ડ. અપ્લાય ઓલ ધ રિસોર્સિસ ધેટ યુ હેવ ટુ બ્રિંગ સક્સેસ ટુ યોર વર્ક. એને શું કહેવાય? એટીટ્યુડ ઓફ એક્સિલન્સ. તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. કામનો સંતોષ આપણને જ ના થાય તો પછી એ કામનો હેતુ શું છે? હા કે ના? પહેલાં તો ડેસ્ટિનેશન ઇઝ ફાઇન બટ ધ જર્ની શુડ ઓલ્સો બી બ્યુટીફુલ. હા કે ના? તમે આખી રાત જાગીને પછી સવારે તમે અહીંથી મહાબળેશ્વર જવા નીકળો તો ગાડીમાં ઊંઘવા સિવાય કોઈ કાર્યક્રમ થાય? તમે જર્ની એન્જોય કરી શકો? જતી વખતે સરસ દ્રશ્યો, નેચરલ બધું જોવાનું આવે તો દેટ ઇઝ ઓલ્સો જોય ઇન લાઈફ. એવી જ રીતે વેજીટેરિયનિઝમ ઇઝ અ વે ઓફ લાઈફ, ઇઝ અ બ્યુટિફુલ વે ઓફ લાઈફ. ઇટ ઇઝ અ હેલ્ધી એન્ડ હેપી વે ઓફ લાઈફ. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા કે કોઈને મારીને જીવવાનો અધિકાર આપણે છે નહીં.
જે નોનવેજ ખાતા હોય ને એ લોકો એમ કે અમે ક્યાં મારવા જઈએ છીએ, પણ કોક મારે ને તું ખાય છે એટલે યુ આર પાર્ટી ટુ ધ ક્રાઇમ. ખબર છે ને, કાયદો છે, યુ આર પાર્ટી ટુ ધ ક્રાઇમ. કોક ખૂન કરે પણ આગલે દિવસે રાત્રે તમારા ઘરે રહ્યો હોય ને તો તમને અંદર લઈ લે પોલીસ. આઈપીસીમાં તો કાયદો હતો, બીએનએસમાં તો એનાથી વધારે સ્ટ્રોંગ થઈ ગયો છે, ભારતીય ન્યાય સંહિતામાં. ઇફ યુ આર હાર્બરિંગ અ ક્રિમિનલ તો એ તમને બહુ મોટા કાયદા લાગુ પડે છે. એમ તમે એમ કહો હું તો ચિકનને મારવા નથી ગયો, પણ આ ચિકન તો હું તો કોકે માર્યું હતું, હું તો ખાલી ફૂડ તરીકે લઉં છું, પણ યુ આર પાર્ટી ટુ ધ ક્રાઇમ. ત્યાં સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં અમે વેજીટેરિયનિઝમનો સ્પોટ મૂકેલો છે. એ જોઈને ત્યાં બધા લોકોએ ઘણા બધાએ નોનવેજ ફૂડ છોડી દીધું. ઇમોશનલ આર્ગ્યુમેન્ટ કરી છે અમે, ઇન્ટેલેક્ચ્યુઅલ આર્ગ્યુમેન્ટ કરી છે, સ્ક્રિપ્ચરલ આર્ગ્યુમેન્ટ કરી છે, મેડિકલ આર્ગ્યુમેન્ટ પણ ત્યાં મૂકી છે, કોઈને કોઈ જેને જે વાત સ્પર્શી જાય. એમાં એક તેજેન્દર પાલ આવેલા, તેજેન્દર પાલ સિંહ, એ 1991માં મિસ્ટર ઇન્ડિયા બનેલા અને પંજાબ હરિયાણા દિલ્હીમાં એના જીમ ચાલે, જુદી જુદી શિફ્ટમાંથી 5000 યુવાનો બોડી બિલ્ડિંગમાં બધે એમના જીમમાં આવતા. એ ત્યાં આવ્યા ને એમની માન્યતા એવી હતી કે ઈંડા અને માંસ ખાઈએ ને તો જ શરીર બને અને તાકાત આવે. ત્યાં અમે જે આર્ગ્યુમેન્ટ્સ મૂકી છે એમાં એક આ લોજિકલ આર્ગ્યુમેન્ટ આ મૂકી છે, હાથીનું કટઆઉટ મૂક્યું છે, મિનિએચર સાઇઝ છે, પણ એમાં નીચે લખ્યું છે ધ સ્ટ્રોંગેસ્ટ એનિમલ ઇન ધ વર્લ્ડ ઇઝ એલિફન્ટ એન્ડ હી ઇઝ વેજીટેરિયન. પછી બાજુમાં રાઇનો, ગેંડાનું કટઆઉટ મૂક્યું છે, ધ સેકન્ડ સ્ટ્રોંગેસ્ટ એનિમલ ઇન ધ વર્લ્ડ ઇઝ રાઇનો એન્ડ ઇટ ઇઝ વેજીટેરિયન. વેજીટેરિયનિઝમમાં તાકાત નથી એવું નહીં માનવાનું, પુષ્કળ તાકાત છે. આ વિરાટ કોહલી ક્રિઝમાં ઊભો ઊભા સિક્સ નથી મારતા, ઇઝ વેજીટેરિયન. એટલે આપણી માનસિકતા જુદી છે. પછી આપણને એવું ફીડ કરવામાં આવે સન્ડે હોય આ મંડે, રોજ રોજ અંડે. નોનસેન્સ છે વાત. વેજીટેરિયનિઝમમાં પણ એટલી તાકાત છે જ. અને નોનવેજ ફૂડ્સથી શરીરના કેવા રોગ થાય છે આખું ચેપ્ટર જુદું છે, પેટના કેવા રોગ થાય છે, સ્કિનના કેવા રોગ થાય છે. વેજીટેરિયનિઝમથી જીવનમાં સાત્વિકતા રહે છે, શરીર નિરોગી રહે છે. બાજુમાં ઇમોશનલ આર્ગ્યુમેન્ટ મૂકી છે, એક હેન છે, એક ચિકન છે, અને બાજુમાં એક માણસનો આટલો હાથ છે, એ ચિકનને પકડવા માટે આમ એવો એક સ્પોટ મૂક્યો છે. ત્યારે પેલી મરઘી પણ માણસને કહે છે કે તું, તને જેમ તારા બચ્ચા વાલા છે ને એમ મને પણ મારા બચ્ચા વાલા છે. તું મારા કરતાં શક્તિશાળી છું એટલે મારા બચ્ચાને તું મારી જાય છે, પણ કર્મ તને નહીં છોડે. અને પેલું નાનું બચ્ચું પણ બોલે છે, ત્યાં આપણે મેં ટેબ્લો મૂકે છે, પ્લીઝ ડોન્ટ કેચ એન્ડ કિલ મી, આઈ ઓલ્સો લવ માય મધર એન્ડ માય ફાધર, આઈ વોન્ટ ટુ લીવ વિથ ધેમ. આપણે માણસ છીએ, આપણે સુપર રેસ છીએ, મોસ્ટ ઇન્ટેલિજન્ટ રેસ છીએ પૃથ્વી ઉપર. જો કે હવે આપણે આપણી જાતને ઇન્ટેલિજન્ટ રેસ તરીકે આપણે જ નક્કી કર્યું છે કે ન રાખવી, એઆઈને શોધીને આપણે જ નક્કી કર્યું માણસે કે હવે હું એવું શોધું, આ એઆઈ એવું શોધ્યું કે હવે મારે પૃથ્વી પર સૌથી ઇન્ટેલિજન્ટ રહેવું નથી. તો આપણે સુપિરિયર રેસ છીએ પૃથ્વી ઉપર, વી આર એટ ધ ટોપ ઓફ ધી એનિમલ કિંગડમ. તો આપણને બીજા માટે દયા અને પ્રેમ હોવા જોઈએ. અને એવું નહીં માનવાનું કે બધા નોનવેજ ફૂડ છોડી દેશે ને વેજીટેરિયન થઈ જશે પૃથ્વી ઉપર અનાજની ખોટ આવશે. કેલિફોર્નિયા સ્ટેટમાં કેલિફોર્નિયા ગવર્મેન્ટ એના ફાર્મર્સને એમ કહે કે તારે કેટલું ખેતર છે, કેટલું વાવવાનો, કેટલો પ્રોફિટ થવાનો, તો કે આટલો લે, આટલો પ્રોફિટ, તારે કશું વાવવાનું નહીં, કારણ કે તું ઉગાડે તમારી પાસે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ નથી. એટલે કેલિફોર્નિયા સ્ટેટ દર વર્ષે લાખો ટન ઘઉં પેસિફિક ઓશનમાં એમને નાખી દે છે. એટલે ગોડ હેઝ ગિવન ઇનફ ટુ અસ. It is we as humans, we are not able to manage it well. Enough resources છે. અત્યારે 8 કરોડની વસ્તી છે, ભવિષ્યમાં 10 કરોડ થશે, 12 કરોડ થશે, 800 કરોડ છે એટલે 1000 કરોડ થશે, 1200 કરોડ ને 1500 કરોડ થશે. તો એ બધા માટે રિસોર્સિસ ઇનફ છે. એટલે પ્રથમ અગત્યની વાત છે જીવનમાં પવિત્રતા રાખવી. નિર્વ્યસની જીવન, શાકાહારી જીવન એ જીવનની પવિત્રતા છે. એનાથી વિચારો એ આપણા સાત્વિક રહે છે, સદભાવી વિચારો રહે છે. એન્ડ મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ. જેવું તમે વિચારો, વોટ યુ થિંક ઇન ધ મોર્નિંગ યુ બીકમ ઇન ધ ઇવનિંગ, વોટ યુ થિંક ધ હોલ લાઈફ યુ બીકમ એટ ધ એન્ડ ઓફ યોર ઓન લાઈફ. એટલે માણસ છે પોતાના વિચારોનો પ્રોડક્ટ છે. એટલે આપણા વિચારો સાત્વિક રહે ને એ અત્યંત આવશ્યક છે.
એટલે પ્રથમ વાત છે પવિત્ર જીવન, બીજી વાત છે પરિશ્રમી જીવન. દેટ મેક્સ યોર લાઈફ બ્યુટીફુલ. પરિશ્રમી આપણે બધા છીએ, પણ પરિશ્રમ એટલે કેવો કરવાનો? બે વસ્તુ, એક નીતિમત્તાથી અને બીજું શ્રેષ્ઠતાથી. યુ શુડ હેવ એક્સલન્સ ઇન યોર વર્ક, યુ શુડ હેવ એથિક્સ ઇન યોર વર્ક. હા કે ના? જે કંઈ આપણી પાસે એકેડેમિક્સ હોય, ઇન્ટેલિજન્સ હોય, ટેલેન્ટ હોય, બેક સપોર્ટ સિસ્ટમ્સ હોય, પ્લેટફોર્મ્સ હોય, you must strive for excellence in life, excellence in your work, ethics in your work. તો મનુષ્ય તરીકે આપણે કામ કર્યું કહેવાય, નહીં તો ગધેડા જેવું કામ કહેવાય. ઇટ્સ અ ડોંકી વર્ક. નીતિમત્તા, પ્રામાણિકતા અને શ્રેષ્ઠતા આપણા કામમાં ન હોય તો એ કામ બરોબર નહીં. આપણને એટલું તો આપણી જાત માટે ગૌરવ રાખવાનું જ કે વોટ એવર આઈ ડુ આઈ પુટ માય બેસ્ટ ફૂટ ફોરવર્ડ. હા કે ના? કાર્યમાં શ્રેષ્ઠતા, એક્સિલન્સ ઇન વર્ક. એની માટે એક બહુ સરસ પુસ્તક, ઘણા યંગ પ્રોફેશનલ્સ બેઠા છે, મેં લગભગ 20 વર્ષ પહેલાં પુસ્તક વાંચેલું. ધ ટાઇટલ ઓફ ધ બુક ઇઝ ઇન સર્ચ ઓફ એક્સિલન્સ, શ્રેષ્ઠતાની શોધમાં. ટોમ પીટર્સ અને રોબર્ટ વોટરમેન આ પુસ્તક લખ્યું છે. ઇટ્સ અ હાર્વર્ડ બેસ્ટ સેલર, ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલર. આ પુસ્તકમાં 2-3 વાતો જે બહુ સરસ સ્પર્શી ગયો, એમાંથી એક વાત તમને શેર કરું છું. એમાં લખ્યું છે, excellence is not an end state. It is not a one-time happening. Excellence is a system to be embedded in the organization's DNA. શ્રેષ્ઠતા આપણા જીવનમાં, એના લીધે આપણા પરિવારના જીવનમાં, એની લીધે જે આપણી સંસ્થા હોય, સેવાભાવી સંસ્થા હોય, ઓર્ગેનાઇઝેશન હોય, તમારું ટ્રસ્ટ હોય, કંપની હોય, એમાં excellence should be embedded in the DNA of each and every employee, in the DNA of each and every stakeholder. હું જે કામ કરું એ શ્રેષ્ઠ કરું. જો પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1300 સંસ્થાઓ ઊભી કરી, 1300 હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર્સ, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ, 1300 જમીનો ઉપર 1300 પ્રોજેક્ટ કર્યા. અત્યારે પૃથ્વી ઉપર 8 અબજની વસ્તીમાં પ્રમુખ સ્વામી મહારાજને મેચ કરી શકે એવી કોઈ વ્યક્તિ વિભૂતિ નથી. એકલા હાથે 1300 સંસ્થા ઊભી કરી હોય, 1300 જમીનો ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. તમને જે મોટામાં મોટો બિલ્ડર ઓળખતો હોય ને, એને પૂછજો તો ખરા, 1300 જમીન આંખથી જોઈ છે ખરી ભૂલથી? એ ના પાડશે. એ તમે અહીંથી ગુજરાતમાં તમારા ગામ જતા રસ્તામાં ખેતર જોઈને ડાફોડિયા મારો એ રીતે નહીં. હા, પર્પઝફુલી કોઈ જમીન જોઈ છે 1300? હી વુડ સે નો. અમે હૈદરાબાદ એક કોન્ફરન્સમાં ગયેલા, ઇટ વોઝ નેશનલ ડેવલપર, ક્રેડાઈની મીટ હતી હૈદરાબાદમાં. ક્રેડાઈ પીપલ એટલે બિલ્ડર્સ એન્ડ ડેવલપર. એ ફક્ત 5 ધોરણ ભણેલા હતા. અંગ્રેજીનું એક વાક્ય ગ્રામેટિકલી કરેક્ટ એ નહોતા બોલી શકતા, પણ એમના હૃદયમાં જે નૈતિકતા હતી ને, એ કાયમ અમુક શબ્દો બોલતા કે બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના આનંદમાં આપણો આનંદ છે, અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે. એ જે નીતિ હતી ને એમના હૃદયમાં, એ નીતિના પાવર ઉપર 1300 સંસ્થાઓ ઊભી થઈ. 1300 સંસ્થાઓ બુદ્ધિથી ઊભી ના થાય. તમારામાંથી ઘણા કોઈ નાની મોટી સંસ્થા સાથે જોડાયેલા હશે, કેવી રીતે સાંજ પડે છે તમને ખબર પડતી હશે. નાના મોટા પ્રશ્નો હોય, સંસ્થા ચલાવીએ માણસો ભેગા એટલે હોય. 1300 સંસ્થાઓ ઊભી કરવી, એના સંચાલન માટે અમારી BAPS સંસ્થાના સ્વયંસેવકો મળી જવા, સમર્પિત વ્યક્તિઓ મળી જવા, એ આજીવન સમર્પિત રહે. ટુ રિમેઇન વેડેડ ટુ એન આઈડિયોલોજી, ટુ અ સિસ્ટમ, લાઈફ ટાઈમ ઇઝ અ ચેલેન્જ. શું રિમેઇન વેડેડ ટુ અ પર્સન ચેલેન્જ છે ને? પૃથ્વી ઉપર રોજ 9800 ડિવોર્સિસ થાય છે રોજ. હા, ડેઇલી 9800 divorces per day. It will touch the magical but unfortunate figure of 10,000 divorces every day by the end of this summer. Wedded to a person problem છે તો wedded to an ideology, a thought process, a system, a service is a big challenge. એવી 1300 સંસ્થાઓ, એ બધી સંસ્થાઓ અત્યારે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં સવાઈ ચાલે છે.
BAPS Swaminarayan Sanstha is one of the largest organizations of the world. We have got a permanent seat in the United Nations as an NGO. યુનોમાં BAPSને એક પરમનન્ટ સીટ છે અને આપણે આજે સમુદાયમાં પ્રાર્થના કરી કે ભારતને પણ UNSCમાં એક પરમનન્ટ સીટ મળી જાય, જેની માટે આપણી ગવર્મેન્ટ સ્ટ્રાઇવ કરે છે. ઇટ વિલ હેપન, ધ ટાઈમ ઇઝ નિયર. આટલી મોટી સંસ્થાનું સંચાલન કરવું એ ખાલી બુદ્ધિથી ના થાય, આવડતથી ના થાય, હોશિયારીથી ના થાય, તમે એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ મૂકો એનાથી ના થાય, અને એઆઈથી તો ભૂલથી ના થાય. એમાં વેલ્યુ સિસ્ટમ જોઈએ. વેલ્યુ સિસ્ટમ હોય ને તો જ થાય, નહીં તો ના થાય. અને વેલ્યુ સિસ્ટમમાં નીતિ એ ભગવાનનું સ્વરૂપ છે, એટલે કે એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન્સ. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમને કહ્યું જે વિચાર મને ક્યારેય નથી આવ્યો, હું કહું દેટ વોઝ ઇન્ટરેસ્ટિંગ. એમણે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આ નીતિ કહેવાય. એવી એ નીતિ તમે ચૂકો તો તમારી આવડત, બુદ્ધિ, હોશિયારી બધું ઝીરો થઈ જાય એક સેકન્ડમાં. જેમ તમે ઇલેક્ટ્રિક એન્જિનિયર થયા તો તમને કંઈ પ્લગની આંગળી નાખવાનો અધિકાર નથી. તમે પ્લગની સામે હોશિયારી ના મારી શકો કે હું ઇલેક્ટ્રિક એન્જિનિયર છું ને આઈ પાસ આઉટ 20 years બેક ને આઈ એમ ધી સિનિયર એક્ઝિક્યુટિવ વિથ મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડ ને આમ તેને એમ કરી આંગળી પ્લગમાં નાખો તો પેલો કંઈ સ્વાગત કરે, હમણાં બુકે આપ્યો તેમ બુકે આપે, ચોંટાડી દે. કેમ? Electricity doesn't know your post position and power. In the same way, ethics, norms and disciplines doesn't know your post position and power. એ ચોંટાડી દેશે. તો જેને જેને ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું? હા કે ના? હા, તમને બધાના નામ યાદ આવી ગયા છે. જેને જેને બેંક સાથે ખેલ કર્યો બધાએ દેશ છોડવો પડ્યો? તમે નીતિ ચૂકો ને એટલે તમે ગમે તેટલા બુદ્ધિશાળી હોય, ગમે તેટલા હોશિયાર હોય, ગમે તેટલા સોશિયલી વેલ કનેક્ટેડ હો, બધું ઝીરો થઈ જાય. 4000 પરિવારોને ઘર આપ્યા, 4000 પરિવારોના સહારા બન્યા. એ બિચારા 4 વર્ષ સુધી તિહારમાં બે સહારા રહ્યા. નામ યાદ આવી ગયા ને બધાના? When you play with ethics, nothing stands in your life. મોબાઈલમાં 1000 નંબર હશે, એમાં 10 કેબિનેટ મિનિસ્ટરના નંબરો હશે, 10 IAS ઓફિસર્સના હશે, 10 IPS ઓફિસર્સના હશે, અને 30 જણા તમારી સેકન્ડ રિંગ ઉપર ફોન ઉપાડે એવા તમારા રિલેશન્સ હશે. નીતિમાં અને ધર્મમાં ચૂક થઈને એ દિવસે આમાંથી એકેય જણો કામ નહીં આવે. એને પોતાને કામમાં નથી આવતા ને પોતાના પાવર્સ, જ્યારે એ નીતિ ચૂકે છે ત્યારે. છે કે નહીં? બે ભાઈઓ, એક ભાઈ ક્યાં, એક ભાઈ નીતિ ચૂક્યા તો ક્યાં? એક વાક્યમાં સમજી જજો. નીતિ તમે ચૂકો એટલે યુ આર ગોન. Nobody has the right to play with ethics. Do you agree with this or not? Raise your hands if you say yes. એટલે કાર્યમાં નીતિમત્તા એ લાઈફ ઇઝ બ્યુટીફુલ.